સો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. તો જેમ કાલે આપણી વાત થઈ હતી પાર્થભાઈ જોડે કે આજે કંઈક કોન્ટેસ્ટ જેવું છે એસીએમની વર્કશોપવાળું, તો આ જો કોન્ટેસ્ટ લાઈવ જ છે, આપણે જ હમણાં પાર્ટિસિપેટ કરવાનું છે. તો ગાઈસ પછી મળીએ હવે કોન્ટેસ્ટ પતી જાય પછી. તો હવે આપણું પેલું એસીએમનું જે કોન્ટેસ્ટ ચાલતો હતો એ હવે પતી ગયો છે. તો આપણે બહાર જઈએ અને જોઈએ શ્યામભાઈ હવે શું કરે છે. એ શ્યામજી શું કરે છે? ભણવામાં પણ હું હા તો મોબાઈલ દેખાય છે આમાં. તો મોબાઈલ તો દેખાય ને તો ભણાય નહીં મોબાઈલ. એવું કેવું? પણ આમાં તો જો કંઈ ખુલ્લું તો નથી લેપટોપમાં. બધું ખુલશોમાં વાર લાગે. વિડીયો જોવે એટલે ભણવાનું શું છે એ તો કે કીધું કરી માય એસક્યુ ડેટાબેઝ. સારું ચલો ગાઈસ આને આપણે ભણવા દઈએ. Meanwhile, આજના મેનુમાં છે રીંગણનું શાક, તળેલું મરચાં અને ભાખરી, છાશ. આજે બીજું કંઈ બનાવવાનું નથી, સાંજે કંઈક પ્રોગ્રામ અલગ બનાવશું. અત્યારે સિમ્પલ ને સોબર સબ્જી છે. તો આ સુખભાઈને કંઈક દાળ પકવાન ખાવા હતા, તો હવે એને આમ લેવા આવી ગયા છીએ. હું સુખભાઈ લઈ લીધા? હાલો ખાવા. આમાં તો ઘરે રસોઈ બની ગઈ છે ગાઈસ, એ તો ખાઈ લેત. 5 hours later. તો હવે આપણે ધાબે આવી ગયા છીએ. અહીંયાથી જો પહેલા જ બે ક્રિકેટરો ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું છે. સુખભાઈ બેટિંગ કરે છે અને આ શ્યામભાઈ બોલિંગ કરે છે. ઓહો. સો ગાઈસ આજે બહુ વધારે પડતા પ્લેયર વધી ગયા છે. તીર્થ, શુભને તો ખબર જ હશે તમને. આજે હજી એક નવો આવ્યો છે, આ નિત્ય પટેલ. હવે ગેપ જ નથી વધ્યો. હવે જોઈએ આપણે આ બધા. શ્યામજી બેટિંગ કરે છે અને આઉટ. ટેરેસ ક્રિકેટ ચાલે છે. આપણી બોલિંગ આવી ગઈ છે. આ નિત્યભાઈ બેટિંગ કરે છે. આઉટ. અરે યાર કેચ બાપી દીધો. હાલો હાલો હાલો. એક ખાલી. લાય આ બોલ. એક ખાલી. હું બોલે છે માધવ? હવે આપણે ધાબેથી નીચે આવી ગયા છીએ અને આ જો આ બે હજી ક્રિકેટોની જ ગેમ રમે છે, શ્યામ ને શુભ. શ્યામ વર્સિસ શુભ લાડાણી. બતાવો તો ખરી અમને. વાહ. તો હવે આજે કંઈક મમ્મી કહે છે કે સમોસા જેવો કંઈક પ્રોગ્રામ છે, તો ત્યારનો વિડીયો બનશે. સો ગાઈસ આપણે સમોસા લઈને આવી ગયા છીએ અને શુભભાઈ પણ. હું લઈને આવ્યા વડાપાઉં ડાબે. ઓહો સેન્ડવિચ. હાલો ગાઈસ આવી જાઓ જમવા. તો હવે આપણે સમોસા ખાઈને વોક ઉપર નીકળી ગયા છીએ. સાથે છે શુભભાઈ, શ્યામ એઝ ઓલવેઝ. ચલો વોકિંગ કરીએ. જો અહીંયા બેટી બચાવ મેદાન છે અહીંયા અમારા ઘરની બાજુમાં, તો ત્યાં આવી ગયા છીએ. હું શુભભાઈ કાંઈ કરશું આપણે, પછી પાછા ઘરે જઈને સુઈ જશું એઝ ઓલવેઝ. હા એ તો શુભભાઈનું તો નક્કી જ હોય, આમ ઘરે જઈને સુઈ જવાનું. બીજું હોય હું કાં તો સિરીઝ. આજે તો બિગ બોસનો ફાઇનલ છે ને, તો એ જોશું આપણે. બિગ આ કે બિગ બોસ જોવાનું હોય. ફાઇનલ છે તો જોવું પડે ને યાર. બિગ બોસ? યસ. બિગ બોસ કોણ જોવે બે? સુઈ જોતો તો રહેવા દે ને હવે. એ પેલા ગાઈ જોતો તો પછી આમ મજા ના આવી, આમ સ્ક્રિપ્ટેડ થોડું લાગતું હતું. બંધ કરી દીધું. હવે અહીંયા જો અહીંયા કિડ સેક્શન છે. અરે આગો જાન ભાઈ, અહીંયા કિડ સેક્શન બતાવા દે. જો કે તારે જવું જ જઈ શક્યો. હાલો આપણે ખાઈ જવાનું. હજી 18 વર્ષ નથી. બે ના નથી હા એવું છે એમ. Meanwhile, શું કરો છો લ્યા?
બતક અમારી આડી થાય ઊભી થાય સીધી થાય જો આમ કઈ બાજુ જાવ છે બોલતું અરે તું નતો બેહી ગયો ને આમાં એકવાર એમાં એવું હતું એક બાજુ હું હતો ને એક બાજુ શુભ હતો એટલે આવું થઈ ગયું ઊંચું થઈ ગયું આમાં ભેગું નથી અરે ભાઈ ભાઈ क्या होगा इस देश के क्या होगा इस बतख देश को तो जो होगा देखा जाएगा બતક વાળી દીધું બોલ આ બે થઈને વાયડું નથી એક નમી ગયું કાકા એટલે એ જ હવે એક બાજુ છે હવે એક બાજુ શું ઊંચું થઈ ગયું હા જો આવી રીતે કરો તો નમી જ જાય ને કાકા શું કરો એ તો શરમ આવો શરમ કરો બે જણા હરાવો એમાં હું સર એટલે પબ્લિક પ્રોપર્ટી એટલે તોડી નાખવાની અમે ક્યાં દોડી તો આવું છે હમણાં લાઈવ પ્રૂફ હમણાં આમાં રેકોર્ડ કર્યું અમે ચાલો આ ઓલી ટ્રાય કરીએ બતક હવે ઈ તો એને તો જીવવા દો ભાઈ આ બરોબર છે એને તો જીવવા દો બોડી બનાવીએ ચાલો થોડી ગાઈઝ થોડી બનાવીએ બોડી ઓલી બતક મસ્ત છે બતક તો બહુ સરસ ખાઈ ગયેલી જ લાગે છે એક બાજુ ઓહો બોડી બિલ્ડર શ્યામ ને બોડી બિલ્ડર શુભ હા જો શ્યામભાઈ બોડી બિલ્ડર અને એની બીજી બાજુ શુભભાઈ આ કસરત એમ કરે ને કે 2 દિવસમાં આખું 6 પેક એપ બની જાય શું કેવું એ ઓછા કરી દીધા અચ્છા આંટ બનાવે છે ઓહો તો આ જો શુભભાઈ તો આમ હવે તો એક દિવસમાં જ બોડી બની જાય હું કેવું 8 પેક્સ યસ કાંઈ નહીં તો આપણે આર્મ્સની એક્સરસાઇઝ તો થઈ જ જાય હા હા અને આ જો ભાઈ બીજી બાજુ અહીંયા જગ્યા નથી તો આ જો શ્યામભાઈ અહીંયા આવ્યો તારે કેટલા દીમાં બોડી બનાવી સૂપ તો એક દીમાં બનાવી નાખશે મેન્ટેન છે બોડી હાય ભાઈબંધ આ મારો ભાઈ એન્ડ મારો દોસ્તાર શું કરી રહ્યા છે તમે જોવો તો કરી એકવાર ગાંડા કાઢે છે હું ભાઈ બોલ જો ભાઈ મેં એને કીધું કે આ હું એક હાથે ઊંચું કરી દઉં તો આને સૂપને પાટી દેવાની પૈસા જ નથી એટલે એવું થોડી હાલે જો એકવાર કરીને બતાવો પૈસા જ નથી જો હલાય પૈસા મારે થોડી દેવાના ગમે એવું આપણી ડીલ કરજો 5 કરી દો પાટી દેવાની બોલ પૈસા જ નથી લ્યો તો હવે એમ ખાલી ખોટું થોડી એનર્જી વેસ્ટ કરાય ગાઈસ કરાય જ ને એમ ના કરાય હવે આ તો હું મારે તારી જેમ કઈ 2 દીમાં બોડી નથી બનાવવાની હલવાઈ ગયો તો હવે આપણે આજના બ્લોગનો એન્ડ કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો મળીએ કાલે એક પાછા નવા વિડીયોમાં બાય બાય